જય હિન્દ બાળકો, સ્વાગત છે આપ સૌનું સર્વગ્રાહી સાંપ્રત સિરીઝના અમારા આ 8મા સેશનમાં. મારા યુવાનો, આજના સેશનમાં આપણે જે વાત ઉપર ખાસ ધ્યાન આપીશું એ છે જુદા જુદા જીઆઈ ટેગ્સ જે હાલના વર્ષમાં એટલે કે 2023માં જુદી જુદી પ્રોડક્ટ્સને મળ્યા છે એનો આપણે અભ્યાસ કરીશું. બીજું, આપણે જેટલા પણ ભારત સરકાર કે ગુજરાત સરકાર દ્વારા પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે એનો પણ આપણે આજના સેશનમાં અભ્યાસ કરીશું. એ સંદર્ભમાં સૌથી પહેલાં જીઆઈ ટેગ શું છે એ સમજીએ. જીઆઈ ટેગનો કન્સેપ્ટ ક્યાંથી ઇમર્જ થયો છે એ પણ સમજવાની કોશિશ કરીશું. મારા યુવાનો, 1995માં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થયા પછી ટ્રિપ્સ સમજૂતી અમલમાં આવી. ટ્રિપ્સ સમજૂતી હેઠળ જુદા જુદા પેટન્ટિંગ રાઇટ્સ, કોપીરાઇટ્સ એ બધા એસ્ટાબ્લિશ થયા. એની અંતર્ગત એક જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશનની વિભાવનાને અમલમાં મૂકવામાં આવી કે કોઈ પ્રોડક્ટ અગર પોતાનું પર્ટિક્યુલર ભૌગોલિક મૂળ ધરાવે છે અને એ ભૌગોલિક મૂળના આધારે જ એની આઈડેન્ટિટી બનેલી છે, તો એ ભૌગોલિક સ્થાન કે ભૌગોલિક મૂળને ધ્યાને રાખી એને એક પ્રકારનું પેટન્ટ જેવી સુરક્ષા પ્રાપ્ત થઈ શકશે. અને એવી પેટન્ટ જેવી સુરક્ષા આવા ભૌગોલિક સ્થાનિકતા સાથે જોડાયેલા વસ્તુને પ્રાપ્ત થવી એને આપણે જીઆઈ ટેગ કહીએ છીએ. મારા યુવાનો, જીઆઈ ટેગ શા માટે અમલમાં લાવવામાં આવી એને એક એક્ઝામ્પલ દ્વારા સમજમાં મૂકીએ કે વિશ્વમાં જે મલ્ટીનેશનલ કંપનીઝ છે એ જુદી જુદી પ્રાદેશિક અને સ્થાનિક ભૌગોલિક પ્રોડક્ટ્સને પોતાના કંપની પ્રોડક્ટના રૂપમાં ટ્રાન્સફોર્મ કરી એનું પેટન્ટ મેળવી ખૂબ નફો રડી લેવાની નીતિ ઉપર ચાલતી હોય છે. આવી મલ્ટીનેશનલ કંપનીઓ વિશ્વમાં ભૌગોલિક જે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન્સથી જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ ધરાવતી પ્રોડક્ટ હોય તો એને એ લોકો પેટન્ટ કરાવી શકતા નથી. હું એક એક્ઝામ્પલ આપવા માંગીશ કે આપણા બાસમતી ચોખા ભારતમાં જે ઉત્તરાખંડમાં મોટા પાયે થાય છે, બાસમતી ચોખાનું પેટન્ટ કરવાની કોશિશ કરવામાં આવેલી અમેરિકન કંપની મોન્સાન્ટો દ્વારા, અને એણે રાસમતી નામ રાખ્યું હતું. પછી એ કેસ આપણે જીતી ગયા અને બાસમતીને જીઆઈ ટેગ છે. બાસમતી અત્યારે સુરક્ષિત છે. તો આવી તો ભારતમાં હજારો પ્રોડક્ટ છે કે જેને મલ્ટીનેશનલ કંપની પોતાની બનાવી, પોતાની ડિક્લેર કરી, પેટન્ટ બનાવી લે. આવું ન થાય એના માટે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશનની વ્યવસ્થા છે અને એ વ્યવસ્થા વિશે બેસિક આપણે સમજીએ કે જીઆઈનું પૂરું નામ જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન છે, ભૌગોલિક સંકેત ગુજરાતી ભાષામાં કહીએ. આવા ભૌગોલિક સંકેત એક પ્રકારનો બૌદ્ધિક સંપદા અધિકાર છે. મેં હમણાં વાત કરી કે પેટન્ટ જેવી સુરક્ષા પ્રાપ્ત થાય ને બૌદ્ધિક સંપદા અધિકાર, દેટ મીન્સ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ છે, જે ઔદ્યોગિક સંપત્તિના રક્ષણ માટે પેરિસ કન્વેન્શન હેઠળ માન્ય અને સુરક્ષિત છે. માન્ય અને સુરક્ષિત છે. જીઆઈ એ એવા ઉત્પાદનો પર વપરાતો સંકેત છે જે ચોક્કસ ભૌગોલિક મૂળ ધરાવે છે. મેં હમણાં બાસમતીનું ઉદાહરણ આપ્યું, આપ એનાથી સમજી શકો છો. તેમજ નિશ્ચિત ગુણો અને પ્રતિષ્ઠા ધરાવે છે. વૈશ્વિક વ્યવસ્થા શું છે તો કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ના એગ્રીમેન્ટ ઓન ટ્રેડ રિલેટેડ એસ્પેક્ટ્સ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ કે જેને આપણે ટ્રિપ્સ કહીએ છીએ, ટ્રિપ્સ હેઠળ જીઆઈની વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાપિત થયેલી છે. ભારતમાં એનો કાયદો શું છે તો કે ભારતમાં જીઆઈની નોંધણી અને સંરક્ષણ માટે ભૌગોલિક સંકેત નોંધણી અને સંરક્ષણ અધિનિયમ 1999 બનાવવામાં આવ્યો છે. આ અધિનિયમ 2003માં અમલમાં આવ્યો હતો. આ અધિનિયમ હેઠળ એની નોંધણી કરી આપણે કોઈ પણ પ્રોડક્ટની આપણે એને સુરક્ષિત કરી શકીએ છીએ, એને બૌદ્ધિક સંપદાના રૂપમાં એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. વિષય વસ્તુ શું છે તો કે આનો ઉપયોગ એટલે કે જીઆઈ ટેગનો ઉપયોગ મોટાભાગે કૃષિ ઉત્પાદનો, ખાદ્ય પદાર્થો, હસ્તકલા, ઔદ્યોગિક ઉત્પાદન વગેરેમાં થતો હોય છે. અવધિ કેટલી છે તો કે એકવાર કોઈ પ્રોડક્ટને જીઆઈ ટેગ મળે તો તે 10 વર્ષ માટે માન્ય ગણાય છે. ત્યારબાદ તેને રિન્યુ કરાવવી પડે. પ્રદાન કરતા કોણ છે તો કે ભારતમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગ, જેને આપણે શોર્ટમાં DPIIT કહીએ છીએ, ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા જીઆઈ ટેગ પ્રદાન કરવામાં આવે છે. તો આ સંસ્થા જરાક ધ્યાનમાં રાખજો. પ્રથમ જીઆઈ ટેગ કોને મળેલું તો કે ભારતમાં દાર્જિલિંગ ચાને 2004-05માં આપણે પહેલી વખત જીઆઈ ટેગ આપેલું હતું. તો જીઆઈ ટેગની બેસિક સમજી ગયા પછી છેલ્લા 7-8 મહિનામાં, દેટ મીન્સ
છેલ્લા 7-8 મહિનામાં ભારતના જે પ્રોડક્ટ્સને જીઆઈ ટેગ પ્રાપ્ત થયા છે એનો આપણે અભ્યાસ કરીશું. એ અભ્યાસ કરતા પહેલા આના જે 3 મુખ્ય ફાયદા છે એ જોઈ લઈએ. નંબર 1, પાયરેસીથી સુરક્ષા, એટલે ચોરી નથી થતી આનાથી. જીઆઈ ટેગ ધરાવતી વસ્તુના ઉત્પાદનનો અધિકાર અધિકૃત ઉત્પાદકોને જ હોય છે. નોંધાયેલ ન હોય એટલે કે રજિસ્ટર ન હોય એવી કંપની કે પેઢી આવી વસ્તુઓનો અનધિકૃત ઉત્પાદન કરી શકતી નથી. બીજું શું છે તો કે આનાથી બ્રાન્ડિંગ અને એક્સપોર્ટને પ્રોત્સાહન મળે છે કે જીઆઈ ટેગ વસ્તુના આંતરરાષ્ટ્રીય બ્રાન્ડિંગને પ્રોત્સાહન મળતું હોય છે તથા તેની વિશ્વસનીયતા વધતી હોય છે. આ કારણે જીઆઈ ટેગથી નિકાસોને પ્રોત્સાહન પણ મળે છે. ત્રીજું કે આ બંને થાય તો ડેફિનેટલી ડેવલપમેન્ટને પ્રોત્સાહન મળશે. એટલે ત્રીજો મુદ્દો છે વિકાસને પ્રોત્સાહન. જીઆઈ ટેગિંગ સંબંધિત ભૌગોલિક વિસ્તારમાં સ્થાનિક લોકોની આર્થિક સમૃદ્ધિને પ્રોત્સાહન મળે છે જીઆઈ ટેગથી, અને ઉત્પાદકોના સામાજિક આર્થિક વિકાસ માટે એક સાધન તરીકે જીઆઈ ટેગ કામ કરે છે. દાર્જિલિંગ ચાના ઉદાહરણથી આપ સમજી શકો છો. અત્યારે લેટેસ્ટમાં 2023માં અપાયેલા જીઆઈ ટેગમાં 2 વસ્તુ સૌથી વધુ હમણાં સપ્ટેમ્બર મહિનામાં જ ચર્ચામાં હતી. એક છે ભદરવાહ રાજમા અને બીજું છે રામબાણ સુલાઈ મધ. બંને જમ્મુ કાશ્મીરની પ્રોડક્ટ છે. બંનેને સપ્ટેમ્બર 2023માં જીઆઈ ટેગ પ્રાપ્ત થયું. રાજમા એક પ્રકારનો કઠોળ છે. જમ્મુનું ભદરવાહ રાજમા એ લાલ રાજમા છે કે જે એક પ્રકારનો કઠોળ છે. ડોડા જિલ્લાની ચિંતા ખીણમાં મકાઈ સાથે આંતરપાક તરીકે આ રાજમાની ખેતી થતી હોય છે. બીજું સુલાઈ મધ કઈ રીતના મળે છે તો કે સુલાઈ મધ એ મધની વિશિષ્ટ જાત છે. આ મધ ડોડાના રામબાણના હિમાલય પર ઉગાડવામાં આવતા સુલાઈના છોડમાંથી નીકાળવામાં આવે છે. તો મધ પણ એક અગત્યનું પ્રોડક્ટ છે જમ્મુ કાશ્મીરનું. આ સિવાય જમ્મુ કાશ્મીરના 2 ઓર પ્રોડક્ટને ઓગસ્ટ 2023માં જીઆઈ ટેગ પ્રાપ્ત થયું. પહેલું તો હતું રાજૌરી ચીકરી વુડક્રાફ્ટ, અને બીજું છે એક ચોખાની વિશિષ્ટ જાત છે જેને મુસ્કબુજી ચોખા કહેવામાં આવે છે. આ બંનેને પણ 2023ના ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કુલ મળીને 4 પ્રોડક્ટ જે જમ્મુ કાશ્મીરની છે એને જીઆઈ ટેગ પ્રાપ્ત થયું. ફરીવાર એને આપણે જોશું. ભદરવાહ રાજમા 1, રામબાણ સુલાઈ મધ 2, રાજૌરી ચીકરી વુડક્રાફ્ટ એટલે કે લાકડાનું ફર્નિચર છે 3, અને ચોખાની એક જાત છે મુસ્કબુજી ચોખા. થોડોક જોઈએ રાજમા મધ, એના ફોટો તમારી સમક્ષ મૂક્યા છે. ચોખાથી તો આપ પરિચિત હશો જ, પરંતુ આ જે રાજમા છે એક પ્રકારનો કઠોળ, એનો ફોટો આપની સમજ માટે મૂક્યો છે. આની કોઈ વિશેષ ઉપયોગિતા નહીં. 2023માં અપાયેલા અન્ય જીઆઈ ટેગમાં એક છે મટ્ટી કેળા. તમિલનાડુથી કુલ 2 પ્રોડક્ટને આપણે જીઆઈ ટેગ આપ્યું છે, કંબમ દ્રાક્ષ અને મટ્ટી કેળા. મટ્ટી કેળા વિશે શું ડિટેલ છે આપણે સમજીએ. ઓગસ્ટ 2023માં તામિલનાડુના કન્યાકુમારી જિલ્લાના મટ્ટી કેળાને ભૌગોલિક સંકેત આપવામાં આવ્યો હતો. મટ્ટી કેળાના 6 જાણીતા પ્રકારો છે અને તે કન્યાકુમારીની સ્વદેશી જાતિ છે જ્યાં તે અનન્ય આબોહવા અને જમીનમાં ઉગે છે, ખીલે છે. આ કેળાને બેબી બનાના પણ કહેવામાં આવે છે. કંબમ દ્રાક્ષ વિશે જાણશું. હાલમાં તમિલનાડુની કંબમ દ્રાક્ષને પણ જીઆઈ ટેગ અપાયો. કંબમ દ્રાક્ષ એ તામિલનાડુની એક વિશિષ્ટ પ્રકારની દ્રાક્ષ છે જેને તમિલનાડુમાં પનીર થીરાચાઈ કહેવામાં આવે છે. પશ્ચિમી ઘાટ પર્વતમાળા પર આવેલી કંબમ ખીણમાં આ દ્રાક્ષ થાય છે અને આ ખીણ શહેરને દક્ષિણ ભારતનું દ્રાક્ષ શહેર તરીકે ઓળખવામાં આવે છે. મારા યુવાનો ઓર બી 1-2 પ્રોડક્ટ છે. 2023માં અપાયેલા જીઆઈ ટેગની અંતર્ગત લદ્દાખમાં સિંગસ્કોસ કરીને એક વુડ ફર્નિચર હોય છે, લાકડાની કોતરણીની એક પદ્ધતિ છે, એક કલા છે જે પ્રચલિત છે, તેને પણ જીઆઈ ટેગ આપ્યું. અને મધ્યપ્રદેશમાં ગોંડ ચિત્રકલા જે એક જનજાતીય ચિત્રકલા છે એને પણ આપવામાં આવ્યું. મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં આ જનજાતિના લોકો આ ચિત્રકલાથી જોડાયેલા છે. તો ગોંડ ચિત્રકલાને પણ જીઆઈ ટેગ મળ્યું છે. થોડા જોઈ લઈએ ફોટોગ્રાફ્સ એના. આ મટ્ટી કેળાનો એક ફોટોગ્રાફ છે, આ કંબમ દ્રાક્ષ છે, આ ગોંડ ચિત્રકલા છે, અને આ જે ફોટો લાકડા ઉપર દેખાઈ રહ્યો છે એક ડિઝાઇન દેખાઈ રહી છે આપને. સિંગસ્કોસ જે કલા છે લદ્દાખની લાકડા ઉપર કોતરણીની, એનું ઉદાહરણ છે. મારા યુવાનો જીઆઈ ટેગથી સંબંધિત જેટલા પણ નિર્ણયો ભારત સરકારે છેલ્લા 6-8 મહિનામાં લીધા એને આપણે અભ્યાસમાં લઈ લીધું છે. હવે આપણે પોર્ટલ અને એપ્લિકેશન્સનો અભ્યાસ કરીશું. ભારત ઈ માર્ટ પોર્ટલને મે 2023માં લોન્ચ કરવામાં આવ્યું છે. કોણે લોન્ચ કર્યું છે તો કે એની સાથે ઇન્ડિયા પોસ્ટ એટલે કે આપણી પોસ્ટ ઓફિસ સિસ્ટમ, કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ, આ મેઇન સંસ્થા છે કે જેણે લોન્ચ કર્યું છે.
અને ત્રિપ્તા ટેકનોલોજી વચ્ચે એક MOU થયો છે. આ MOU હેઠળ ઈ-માર્ટ પોર્ટલ દ્વારા લોજિસ્ટિક ફેસિલિટી નાના વેપારીઓને અવેલેબલ કરાવવામાં આવશે. હસ્તાક્ષર થયા કે જેનો ઉદ્દેશ ભારત ઈ-માર્ટ પોર્ટલની સુવિધાને અમલમાં લાવવાનો અને તેને અસરકારક બનાવવાનો છે. કોણ નિર્માણતા છે? તો કે ભારત ઈ-માર્ટ પોર્ટલનું નિર્માણ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ CAIT અને ત્રિપ્તા ટેકનોલોજી દ્વારા થયું છે. આ જે ત્રિપ્તા ટેકનોલોજી છે એ ટેકનિકલ ડાયમેન્શન સંભાળે છે, જ્યારે આ જે કોન્ફેડરેશન છે એણે આ વસ્તુ અમલમાં મૂકી છે, એનો નિર્ણય લીધો છે. આની ઉપયોગિતા શું છે? તો કે આ પોર્ટલ સમગ્ર ભારતમાં વેપારીઓને માલ સામાનની પિકઅપ અને ડિલિવરી સેવાઓ પ્રદાન કરશે. આ પોર્ટલ CAIT થી જોડાયેલા ભારતના 8 કરોડ નાના વેપારીઓને લોજિસ્ટિક્સ સહાય પૂરી પાડશે. 8 કરોડ નાના વેપારીઓને લોજિસ્ટિક્સ સહાય પૂરી પાડશે. તો આ ઈ-માર્ટ પોર્ટલનું મહત્વ ખાસ એટલા માટે છે કે એ કરોડો ભારતીય નાગરિકોના હિત સાથે જોડાયેલું છે, એટલે આપણે એને એક સમાચારના રૂપમાં સામેલ કરેલું. બીજું એક પોર્ટલ લેશું, ઈ-સરસ મોબાઈલ એપ્લિકેશન. ઘણી જગ્યાએ સારસ વાંચવા આવે છે, બટ સરસ બોલશું. ઈ-સરસ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું જુલાઈ 2023માં દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત. જુલાઈ 2023માં ઈ-સરસ નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. SHG દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉત્પાદનોના સરળ માર્કેટિંગ સાથે લોકલ ફોર વોકલની ભાવનાને પ્રોત્સાહન આપે છે. કોણ? તો કે આ જે ઈ-સરસ મોબાઈલ એપ્લિકેશન છે એ કોના દ્વારા તૈયાર થયું છે? તો કે SHG સેલ્ફ હેલ્પ ગ્રુપમાં જે મહિલાઓ જે પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરી રહી છે, SHG એટલે SHG બહેનો દ્વારા જે તૈયાર કરવામાં આવી રહ્યું છે એના માર્કેટિંગ ઉપર આ મોબાઈલ એપ્લિકેશન ફોકસ કરે છે. મારા યુવાનોનો ઉદ્દેશ શું છે? તો કે ગ્રામીણ કારીગરોને સશક્ત બનાવવા અને અધિકૃત હસ્તકલા અને હાથસાળને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આનો ઉદ્દેશ એ પણ છે કે સ્વયં સહાય જૂથોમાં મહિલાઓ દ્વારા બનાવેલ ઉત્પાદનો માટે વધુ સારો માર્કેટિંગ સપોર્ટ અને ઈ-કોમર્સ અવસરો પ્રદાન કરવામાં આવે. તો આ લોકોનો જે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ જે પ્રોડક્ટ્સ બનાવે છે, ખાસ કરીને બહેનો દ્વારા જે બની રહ્યા છે, એ પ્રોડક્ટ્સને ઓનલાઈન માર્કેટિંગ પોર્ટલ, ઓનલાઈન માર્કેટિંગ પ્લેટફોર્મ પ્રદાન કરવાના ઉદ્દેશથી જ ઈ-સરસ એપ્લિકેશન દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત રજૂ કરવામાં આવી છે. આપ સૌને કદાચ ખબર જ હશે કે આ યોજના હેઠળ સરસ મેળાનું પણ આયોજન થાય છે કે જેનાથી આ બહેનો દ્વારા ઉત્પાદિત થતી વસ્તુઓ નું વેચાણ થઈ શકે. એવી જ રીતના સરસ ફૂડ ફેસ્ટિવલ પણ દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ આયોજિત થતું હોય છે. થોડું દીનદયાળ યોજના વિશે સમજશું. પહેલા પ્રથમ તો દીનદયાળ અંત્યોદય યોજના હકીકતમાં છે શું? તો કે 2011-12માં, ધેટ મીન્સ 2011માં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું. તમને ખબર છે 2014થી સત્તા પરિવર્તન થયું. સત્તા પરિવર્તન પછી નરેન્દ્રભાઈ સત્તા ઉપર આવ્યા અને એમણે આ યોજના સાથે આ શબ્દ જોડી દીધા, દીનદયાળ અંત્યોદય યોજના. એટલે પૂરું નામ થઈ ગયું DAYNRLM, જેનું આપણે ફૂલ ફોર્મ અહીંયા જોઈ શકીએ છીએ. ભારત સરકાર દ્વારા વર્ષ 2011માં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન NRLM નો પ્રારંભ કરવામાં આવેલો. આ યોજનાને 2015માં દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન નામ આપવામાં આવ્યું. કોણ અમલમાં મૂકે છે આને? તો કે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય આ યોજનાને અમલમાં મૂકવા માટે જવાબદાર છે. આ મિશન, આ યોજનાનો ઉદ્દેશ શું છે? તો કે આ મિશનનો ઉદ્દેશ ગ્રામીણ ક્ષેત્રના ગરીબો, ખાસ કરીને મહિલાઓ માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સનું નિર્માણ કરવાનો અને આવા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સને નાણાકીય સહાય અને આજીવિકા કૌશલ્ય પ્રદાન કરી તેમની આવક વધારવાનો અને ગરીબી ઘટાડવાનો છે. કેન્દ્ર બિંદુ બે જ વસ્તુ છે મારા યુવાનો ઉદ્દેશમાં. કઈ રીતે ગ્રામીણ ગરીબોની આવક વધે અને કઈ રીતે આપણે દેશમાંથી ગરીબી ઘટે, એના માટે કરવું શું પડે? તો કે લોન આપવી પડે. લોકો જે કંઈ પણ વ્યવસાય કરી શકતા હોય એ વ્યવસાય માટે લોન આપવી પડે અને એમની પાસે જો કોઈ કૌશલ્ય ન હોય, કોઈ સ્કિલ ન હોય તો એનું સ્કિલ ડેવલપમેન્ટ કરવું પડે. તો થાય છે શું? તો કે સ્કિલ ડેવલપમેન્ટ અને નાણાકીય સહાય, ધેટ મીન્સ લોન અવેલેબલ કરાવવામાં આવે છે. કોને? વ્યક્તિગત રીતે નહીં, આખા મહિલાઓનું એક ગ્રુપ બને જેને આપણે SHG કહીએ. SHGને અવેલેબલ કરાવવામાં આવે છે અને એના માધ્યમથી એ તમામ બહેનોની જે આવક છે એને વધારવાની કોશિશ થાય છે. મારા ભાઈ બહેનો,
સંગઠન સે સમૃદ્ધિ અભિયાન અમે લાસ્ટ સેશનમાં તમારી સમક્ષ રજૂ કરેલું. એમાં આપણે વાત કરેલી કે અત્યારે દેશની 9 કરોડ મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ સાથે જોડાયેલી છે અને એનું આ સંગઠન સે સમૃદ્ધિ અભિયાન હેઠળ એમાં 1 કરોડ મહિલાઓ, વધારાની 1 કરોડ મહિલાઓને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ હેઠળ સામેલ કરવાનો પ્રસ્તાવ અને પ્રયત્ન થયો. તો એ દિશામાં દીનદયાલ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનને તમે ઓલી અભિયાન સાથે પણ જોડીને જોઈ શકો છો. મારા યુવાનો, આપણે આગળ વધીએ. એક ઓર પોર્ટલ છે નંદી પોર્ટલ, પશુ રસીકરણની નોંધણી અને મંજૂરી માટેનું છે. નંદી પોર્ટલ વિશે આપણે જાણીશું. જૂન 2023માં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે નંદી પોર્ટલની શરૂઆત કરી છે, જેના દ્વારા પશુ ચિકિત્સા તેમજ પશુ રસીકરણ માટે મંજૂરીની પ્રક્રિયા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બહુ જાજુ ડિટેલમાં જવાની જરૂર નથી. આનું ફોકસ આ 2 મુદ્દાઓ ઉપર છે. એનો હેતુ શું છે? તો કે આ પોર્ટલનો હેતુ અરજીઓ ઉપર કાર્યવાહીની પ્રક્રિયાને સમયસર પૂરી કરવાનો છે, જેથી કરીને વિલંબ ન થાય અને આવશ્યક ઉત્પાદનો માટે એનઓસી, આપણે નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ કહીએ, એનઓસી આપવાનો છે. મતલબ પ્રોસિજરલ જે આખો ઇસ્યુ છે એને ત્વરિત સ્વરૂપ આપવા માટે નંદી પોર્ટલની શરૂઆત મત્સ્યોદ્યોગ પશુપાલન મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. એ પછી એક ડેશબોર્ડ રજૂ કરવામાં આવ્યું. મને એક્ઝામની દ્રષ્ટિથી આ ડેશબોર્ડ ખબર નહીં, એક ઇન્ટ્યુશન તમે કહી શકો, પૂછાય એવી પૂરી શક્યતા ધરાવે છે. જૂન 2023માં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે અંતરદ્રષ્ટિ નામના નવા નાણાકીય સમાવેશનના ડેશબોર્ડનું અનાવરણ કર્યું છે. અંતરદ્રષ્ટિ ડેશબોર્ડ શબ્દ આરબીઆઈ દ્વારા લોન્ચ થશે, મગજમાં કંઈક ફિટ થાય નહીં, પરંતુ થયું છે એ હકીકત છે. બીજું, અંતરદ્રષ્ટિ ડેશબોર્ડ કોઈ ફિલોસોફિકલ ઇસ્યુ માટે નહીં, પરંતુ ફાઇનાન્શિયલ ઇસ્યુ માટે છે. એની પણ આપણને કોઈ કલ્પના થઈ શકે નહીં. તો ફિલોસોફી નહીં, ફાઇનાન્સ. આ વાતના આધારે સામાન્ય રીતે જે વિદ્યાર્થી એલિમિનેશન કરીને પોતાના સાચા જવાબની શોધ કરતો હોય, એ અંતરદ્રષ્ટિ વિશે કંઈ જાણતો ન હોય, તો એ આરબીઆઈને તો એલિમિનેટ કરી જ દેશે. આપ સમજી શકતા હશો. તો ધ્યાન રાખજો, આને એલિમિનેટ નહીં કરતા. અંતરદ્રષ્ટિ આરબીઆઈ દ્વારા આજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ એક ડેશબોર્ડ છે. એનો ઉદ્દેશ શું છે? તો કે આ ડેશબોર્ડનો ઉદ્દેશ મૂલ્યવાન આંતરદ્રષ્ટિ પ્રદાન કરવાનો અને સંબંધિત ડેટા પ્રાપ્ત કરીને નાણાકીય સમાવેશનની પ્રગતિને ટ્રેક કરવાનો છે. મારા ભાઈ બહેનો, ભારતની એક જબરદસ્ત ઉપલબ્ધિ છેલ્લા 10 વર્ષમાં એ રહી કે આપણે PMJDY, પ્રધાનમંત્રી જનધન યોજના દ્વારા લગભગ 50 કરોડ બેંક એકાઉન્ટ ખોલવામાં સફળ રહ્યા છીએ. અને એ PMJDY નાણાકીય સમાવેશનની દિશામાં એક ઐતિહાસિક અને વૈશ્વિક સિદ્ધિ છે, એમાં કોઈ ઇનકાર કરી શકાય એમ નથી. તેમ છતાં એ હકીકત અવગણી શકાય એમ નથી કે દેશના કરોડો લોકો હજી પણ બેંક એકાઉન્ટ અને નાણાકીય સમાવેશનથી વંચિત છે. આ ડેશબોર્ડ આવા લોકોની ઓળખ કરવા ઉપર કેન્દ્રિત છે. આ સમાવેશનને વિસ્તૃત બનાવવું, આ ડેશબોર્ડ એવા લોકોની ઓળખ કરવામાં સહાયક બનશે જે હજુ સુધી નાણાકીય સમાવેશનના પગલાઓનો લાભ લઈ શક્યા નથી. મારા ભાઈ બહેનો, અંતરદ્રષ્ટિ ડેશબોર્ડ વિશેની મૂળભૂત માહિતી એક્ઝામમાં પૂછાય એવી તો એક ઇન્ટ્યુશન છે, અને તમે બહુ ઓલા ઇન્ટ્યુશન બધા સાચા પડે એવો દાવો નથી, બટ હૃદયમાં વાત હતી, તમારી સમક્ષ મુક્તપણે રજૂ કરી. નોલેજ શેરિંગ પ્લેટફોર્મ એક પોર્ટલ છે જે રજૂ કરવામાં આવ્યું NHAI, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. એનો ઉદ્દેશ શું છે? તો કે એનો ઉદ્દેશ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. ઓકે, તો આ ઉદ્દેશ તો એકદમ અમૂર્ત ટાઈપનો છે. શું છે નોલેજ શેરિંગ પ્લેટફોર્મ? થોડું એ સમજીશું. તો કે આ એક આદાન પ્રદાનનું ડિજિટલ પ્લેટફોર્મ છે. કેનું? રૂપિયાના આદાન પ્રદાનનું? ના ભાઈ ના, જ્ઞાનના આદાન પ્રદાનનું. કેનું જ્ઞાન? જરાક સમજીએ. આ પ્લેટફોર્મ દેશના નિષ્ણાતો અને નાગરિકો માટે, નિષ્ણાતો એટલે તજજ્ઞ, એક્સપર્ટ્સ, નિષ્ણાતો અને નાગરિકો માટે જ્ઞાનના આદાન પ્રદાનનો અવસર આપશે. સડક નિર્માણ હેઠળ માર્ગની ડિઝાઇન કેમ બનાવવી, માર્ગની સલામતી સુનિશ્ચિત કરવા માટે વધારાનું શું કરવું, પર્યાવરણની સ્થિરતા જળવાઈ રહે એના માટે સડક નિર્માણમાં શું કરવું, આવી તમામ બાબતોમાં વિચારો અને જ્ઞાનના આદાન પ્રદાન માટે આ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. મારા યુવાનો, આપણે આગળ વધીશું. NHAI વિશે 3-4 માહિતી અગત્યની છે, એ આપણે ધ્યાનમાં લેશું. નંબર 1, NHAI એક્ટ દ્વારા, NHAI એક્ટ ક્યારે આવ્યો? 1988.
દ્વારા 1995માં NHAI ની સ્થાપના કરવામાં આવી. આમાં 2 તારીખ જોઈને તો મને શું લાગ્યું ખબર છે, કોઈ વિદ્યાર્થી તૈયારી શરૂ કરે ને એ લબડ ધક્કે તૈયારી ચાલતી હોય, 5, 7, 8 વર્ષે માંડ ક્યાંક સિલેક્શન થાય. હે એવી જ રીતના 1988માં નિર્ણય લઈ લીધો તૈયારી કરવી છે, દેટ મીન્સ NHAI બનાવવું છે, એ તારે 5, 7 વર્ષે 95માં આની સ્થાપના થઈ. મારા યુવાનો જીપીએસસીના ફિલ્ડમાં આવા 5, 7 વર્ષ ન નાખવા હોય અને 1.5, 2, 2.5, 3 વર્ષમાં જો સફળ થઈ જવું હોય તો આવી જાઓ માનસ એકેડેમીમાં. એક વખત 1 વર્ષનો સમય અમને આપો તમારી જિંદગીનો, અમે તમને આ પ્રિપેરેશનની એક સર્વાંગી પ્રક્રિયાથી પસાર કરીશું કે જે તમારામાં આત્મવિશ્વાસની સાથોસાથ તમારા પરફોર્મન્સ અને તમારી કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીને ઊંચે લઈ જશે. પરિણામ શું આવશે તો કે આપણે ફાઇનલ સિલેક્શન યથાશક્ય ત્વરિતપણે પ્રાપ્ત કરી લેશું. એક નાણાકીય અંદાજ આપવો યોગ્ય નહીં, પરંતુ તમને કહું સિમ્પલ ડિવાઇસોની પરીક્ષા માટે અહીંયા હું ઊભો છું અને એના સાંપ્રત પ્રવાહની તૈયારી કરાવી રહ્યો છું. એ સમયે હું એક વાત કહું, લગભગ 40,000 રૂપિયાનો પગાર હોય છે ડિવાઇસનો, ફિક્સ પગાર પહેલાં 5 વર્ષ સુધી. તમે કલ્પના કરો કે તમે 5 વર્ષને સ્થાને 2 વર્ષે, ચાલો આપણે ઓલું થઈ જઈએ, 2.5 વર્ષે તમે સિલેક્ટ થાવ છો તો તમે 30 મહિના પહેલા નોકરીએ લાગી જાઓ છો. સામાન્ય તૈયારીની સરખામણીએ 30 મહિના પહેલા નોકરી લાગી જાઓ છો અને આ 30 મહિનાનો 40,000 લેખે પગાર ગણીએ મારા વાલા તો એ 12 લાખ રૂપિયા થાય છે. 12 લાખ રૂપિયા આમથી તેમ કરવા માટે આપણે અત્યારે 2-5 રૂપિયા બચાવતા હોઈએ કે મારે ક્લાસ નહીં કરવા, મને તો ઓનલાઈન કરી લઈશ ને હું તો આમ કરી લઈશ. એ ભાઈ તું 10-20 હજાર બચાવીને 10-20 લાખની ખોટ શું કામ કરે છે? તું એકવાર માનસ એકેડેમી સાથે જોડા તો 1 વર્ષનો સમય ડેડિકેશન, અનુશાસન અને સખત મહેનત સાથે આપ, ડેફિનેટલી પરિણામ મળવાની દિશામાં અન્ય માર્ગોની સરખામણીએ લગભગ બમણી ગતિથી સફળતા મેળવશું. મારા યુવાનો આગળ વધીએ. NHAI વિશે થોડી સ્પીડની વાત આવી તો મુદ્દાઓ સામે આવ્યા, વાત કરી મારા દિલની. સંબંધિત મંત્રાલય, આ સંસ્થા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય હેઠળ એક સ્વાયત્ત સંસ્થાના રૂપમાં કાર્ય કરે છે. આનું કાર્ય શું છે તો કે આના 2 કાર્ય છે. નંબર 1 રાષ્ટ્રીય ધોરીમાર્ગો એન્ડ નંબર 2 એક્સપ્રેસ હાઈવેના વિકાસ, જાળવણી અને સંચાલનનું કાર્ય સંભાળવાનું છે અને આ બંને માટે NHAI નોડલ એજન્સી છે. મારા યુવાનો એક સાથી પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી, કૃષિ મંત્રાલયથી જોડાયેલી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી દ્વારા તેને લોન્ચ કરવામાં આવી 2023ના એપ્રિલ મહિનામાં. આ સાથીનું પૂરું નામ શું છે પૂછાઈ શકે એવી શક્યતા, સીડ ટ્રેસેબિલિટી ઓથેન્ટિકેશન એન્ડ હોલિસ્ટિક ઇન્વેન્ટરી છે. શું ઉદ્દેશ છે તો કે આ પોર્ટલનો ઉદ્દેશ નકલી બીજની સમસ્યા, જે ફેક સીડ્સ બહુ બધા વેચાઈ રહ્યા છે, ખેડૂતો ભોળા અને સીધા હોય છે, એમને અત્યારના ટેકનિકલ જ્ઞાનની બહુ શું કહેવાય સમજ પ્રાપ્ત થઈ શકતી નથી વર્તમાન વાતાવરણમાં. આવી સ્થિતિમાં ફેક સીડ્સ બહુ મોટી સમસ્યા છે. એનું નિવારણ કરી ખેડૂતોને પ્રમાણીકૃત ઓથેન્ટિફાઈડ બીજ ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ છે. એનો વિકાસ કરતા કોણ છે તો કે એના વિકાસ કરતા આ પોર્ટલ અને એપ્લિકેશનનો વિકાસ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર NIC દ્વારા કરવામાં આવ્યો છે. આના પહેલ કરતા કોણ છે તો કે આના પહેલ કરતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે અને તેની થીમ છે, મારા યુવાન અહીંયા થીમ લખેલી છે, ઉત્તમ બીજ સમૃદ્ધ કિસાન થીમ હેઠળ આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આગળ વધીશું મારા યુવાનો. જીપીએસસીની તૈયારી અમે કઈ રીતના કરાવીએ છીએ એની હમણાં જ આપણે ચર્ચા કરી જ્યારે આપણે NHAI વિશે વિશે સમજ મેળવી રહ્યા હતા. આ જીપીએસસીની અમારી બેચ ક્યારથી શરૂ થાય છે, એની અંતર્ગત કઈ ફેસિલિટીઝ અવેલેબલ છે, કેટલી ફી છે, આ તમામ બાબતો વિશે વિગત મેળવવી હોય ને મારા યુવાનો તો અહીંયા જે નંબર રજૂ કર્યા છે ને આ નંબર ઉપર અત્યારે જ સંપર્ક કરો. મારા યુવાનો આ વિડીયોને લાઈક કરજો, આ વિડીયો ઉપર તમારી કોમેન્ટ રજૂ કરજો, આ વિડીયોને શેર કરજો યથાશક્ય, અને હજી પણ તમે જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હો તો મારા વાલા હવે સબસ્ક્રાઇબ કરી લ્યો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, નમસ્કાર.